એક એવા અધિકારી જેમના નામથી ખનીજ માફિયાઓ પણ ડરતા હતા, ગુંડાઓ પણ ડરતા હતા, મવાલીઓ પણ ડરતા હતા અને ત્યાંના સ્થાનિકો તેમને પ્રેમ કરતા હતા. તે નાયબ કલેક્ટર H.T. મકવાણાની બદલી થાય છે અને અનેક લોકો તેમની ઓફિસમાં પહોંચે છે અને ચોધાર આંસુએ રડી પડે છે. તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચિયા. રાજ્યના વહીવટી તંત્રમાં બે પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરતા હોય છે. એક અધિકારી અને કર્મચારી એવા હોય છે જેમને તેમના પાસે જે નાગરિક કામ લઈને આવે છે તેનું કામ કેટલું ઝડપી પૂર્ણ કરવું અને કેટલા ઝડપી તેની તકલીફો છે તેમાંથી તેને દૂર કરવો તે દિશામાં સતત પ્રયત્નશીલ હોય છે. જ્યારે એવા પણ અધિકારી અને કર્મચારીઓ પડ્યા છે જેમને કેવળ ને કેવળ પૈસાથી પ્રેમ હોય છે, તેમને સત્તાથી પ્રેમ હોય છે, તેમને કેવળ પદથી પ્રેમ હોય છે અને તેનો તે ભોગવટો કરતા હોય છે. તે કેવળ ને કેવળ તેમના સત્તા અને પાવર છે તેનો દુરુપયોગ અને ઉપયોગ કરતા હોય છે, પરંતુ પોતાના માટે, લોકોના માટે નહીં. જો કે એક નાયબ કલેક્ટર ગુજરાતમાં સતત ચર્ચામાં રહી રહ્યા છે અને તે નાયબ કલેક્ટર છે ચોટીલાના H.T. મકવાણા. કેમ કે જ્યારના તે નાયબ કલેક્ટર તરીકે ચોટીલા ગયા હતા ત્યારથી આ વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદે ખનન ચાલતું હતું તે તેમણે બંધ કરાવ્યું. કરોડો રૂપિયાની જે પ્રકારે ખનીજ ચોરી થતી હતી તે બંધ કરાવી રાજ્યની સરકારની તિજોરી છે તેને થતું નુકસાન અટકાવ્યું. સાથે જે ગુંડાઓ હતા, જે મવાલીઓ હતા તેમને તેમણે તડીપાર પણ કર્યા અને જે લોકો ગેરકાયદે બાંધકામ કરતા હતા, જે લોકો ગેરકાયદે ધંધો કરતા હતા અને જે સત્તા તેમના પાસે હતી તે સત્તાનો તેમણે પૂરેપૂરો ઉપયોગ કરો અને તેમના તાબામાં આવતા વિસ્તારના લોકો છે તેમણે પૂરેપૂરો ન્યાય અપાવવાનો પ્રયાસ કરો અને તેના ભાગરૂપે અનેક આવા ગુનેગારો હોય કે પછી ગેરકાયદે ધંધા કરનારા તત્વો હોય તે ડરી ગયા, ફફડી ગયા. તે વિસ્તાર તેમણે છોડી દીધો અને નાયબ કલેક્ટરની બદલી જ્યારે ચોટીલાથી મહીસાગર થાય છે ત્યારે અનેક લોકો તેમની ઓફિસે પહોંચે છે અને તે સમયે ચોધાર આંસુએ તે રડી પડે છે. અહીંયા કટન રાખવાનું હોય, આ તો બદલી થઈ છે અને અહીંયા જે નજીક જ છે બરાબર સમય આવી જાય કે જે આપણને હર પલ કે ભાઈ આપણને આ દુઃખ થયું તો આ સમયથી આપણને દુઃખ થયું ને તો આ સમયે આપણે સાહેબ આગળ બેસ્યું ને એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. આજે ખરેખર હું પોતે મારી લાગણી વ્યક્ત કરું છું કે મને મગજ ઉપર ટેન્શન આવે, હું તમારે કલાકાર બેહો શું લેવા કે મને એક આનંદ આવે. તમારે આગળ કે ભૂતભાઈ પૂરી જાઓ, કોઈ ચિંતા કરતા નહીં. એટલે આ ભાવ અને આ જે દયાની લાગણી જે તમે મૂળી તાલુકામાં, ધામ તાલુકામાં, ચોટીલા તાલુકામાં જે તમારી નામના મેળવી છે રાત દિવસ સતત, અને તમારી કાર્યમાં મામલતદાર સાહેબ છે, નાયક મામલતદાર સાહેબ છે, બધા અધિકારીઓ સાથ સહકાર, પણ આજે નિડરતા તમારામાં અને જે તમે કાર્ય કર્યું ને એ જે નથી થાય એવું કોઈથી, જે નિડરતા ભાવે. એટલે હું ખૂબ ખૂબ તમને અભિનંદન પાઠવું છું કે જ્યાં જાઓ ત્યાં તમને પદ, પ્રતિષ્ઠા, માન સન્માન મળે, વિજેતા મળે અને તમારું આરોગ્ય, તંદુરસ્તી, પ્રગતિ મળે એવી અમારી દિલથી ભાવના અમે અર્પણ કરી છે દિલથી. હવે તમને એક પુષ્પહાર ચડાવ્યો છે સાહેબ. ધન્યવાદ સાહેબ. તમને આ કેટલી સત્તાઓ છે સુખી રહો, આનંદ રહો. આ બધું ચાલતું પણ આ અઠવાડિયાની અંદર આવીને એ બધી સીલ મારી દે છે. ઓફિસર ગયા હતા? હા, સેમ્પલ લઈ ગયા છે ને ગાંધીનગર મોકલ્યું. હા, એટલે એવું કહેતા હતા એકવાર અમે સેમ્પલિંગ કરી લઈએ, પણ આપણે તો પેલું ડમ્પિંગ કરવાનો તો એ હાઈકોર્ટના ઓર્ડરમાં સ્પષ્ટ ના છે. બરાબર, આ લોકો કન્ટેમ્પ દાખલ કરતા નથી કરતા ને કન્ટેમ્પ. એટલે આપણે તમે જઈ અને સીલ મારી દો, મારો હુકમ છે એટલે મારે અવાતો નથી. મેન પ્રશ્ન એ છે. બરાબર,
તમે જઈને સીલ મારી દો આ અઠવાડિયાની અંદર, બરાબર. આવીને હવે સીલ અને આ કુંભારાવાળા તો શક્ય બને તો અમે બેસાડતા જ જઈશું, બરાબર. તમને બોલાવી લઈશું. અને આ જે આપણા મેં તમને ખબર પહેલાં દેવી અહીંયા ખૂબ રડીને ગયા છે અને અરજીઓ કે અમે જે તે વખતે કરી છે તો એ અરજીઓ ખાલી જોઈ લો ને તમે. આપણે વોટ્સએપ કરી છે નામ જો સાહેબ ત્યાં છે ને જાતિ યાદી મળી મને પણ જાતિ પ્રમાણપત્રના ઇસ્યુ છે સાહેબ અહીંયા તો પણ એ ખાસ તો હું કેમ્પ કરીને સાહેબ, આમાં એવું છે કે ખાસ સાહેબ આપણે અહીંયા એવું છે બે કાપ એક કાપ એટલે બધા લોકોની લાગણી એટલી બધી તમારી સાથે ઓતપ્રોત છે એટલે બધાને દિલથી મળવું હતું એટલે બધા ચહેરાઓ બધા આમ તો તમારા બધા જાણીતા જ છે, આપણા બધા નળખંભા શૈક્ષણિક કાર્યક્રમના બધા તમારી વિદાય નથી થવાની, બરાબર. અને અમે લગભગ શક્ય હોય તો કાલે સચિવ સાહેબને મળવાના છીએ, જો એ પ્રયત્ન એક કરીએ શું એમાંથી થાય. અને આવા સનિષ્ઠ કાર્યકરો હોય, લીડર લોકો હોય, કામ કરતા હોય એને તમે આવી રીતે બદલી કરશો સાહેબ કેમ આવશે? તો કે પણ મારું આમાં કંઈ નથી કે બહુ સરસ. તો હવે કયું વર્ષ ચાલે હાલ? ફિલહાલ તો આપણે 6-8 મહિનાથી ચાલુ કર્યું પછી નહીં, 3 વર્ષ ટૂંકા કરવા પડશે. નહીં અત્યારે ફર્સ્ટ યર ચાલે, ફર્સ્ટ યર સેમેસ્ટર જેમ થાય છે. સેમેસ્ટર. ઓકે. તો 3 ને 5 વર્ષનો છે, 3 નો LLB. તો સનદ લઈ અને પછી મને બતાવવા આવજે, પાક્કું તમને. બરાબર છે. પૈસા તારે વિશે ફોટો બોલાવવા પડાવવો. આવું થાય. લાવો, સાલ પછી તમને ઉતારી દો. સો વિડીયોમાં બોલી કે તમે અમને ઓપન કરાવ્યું. હા, કાંઈ વાંધો નહીં, બોલો. સરે અમારી ખૂબ મદદ કરી છે. અમારો 15 વર્ષથી જે રસ્તો હતો એ અનધિકૃત રીતે તે આજુબાજુના લોકોએ બળજબરીપૂર્વક બંધ કર્યો હતો અને સરે અમારો રસ્તો ખોલી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નાના લોકોથી લઈને મોટા લોકો સુધી બધા જ લોકોની કામગીરી સરે ખૂબ જ દિલથી પૂરી કરી છે અને સર જેવા જ કાર્યકર્તાઓને અહીંયા હજી જરૂર છે. સર જાય છે ખરેખર દિલથી, કોઈને નથી ગમતું. પૂરા થાનગત પ્રાંત, ચોટીલા પ્રાંત કોઈને પણ દિલથી નથી ગમતું અત્યારે સર જે ટ્રાન્સફર આવ્યું છે એના માટે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.